નૂતન વર્ષના પવિત્ર અવસરને લઈને ભગવાન શ્રી દ્વારકાધીશના જગત મંદિરે ભવ્ય શણગાર કરવામાં આવ્યો છે। દેવભૂમિ દ્વારકાધામમાં ઉત્સવનો માહોલ છવાયો છે। ભક્તો હર્ષોલ્લાસ સાથે નવા વર્ષના પ્રારંભે પહોંચ્યા છે। દ્વારકામાં ભક્તોનું ઘોડાપુર ઉમટી રહ્યું છે। ઈશ્વરના દર્શન કરી ભક્તો ધન્યતા અનુભવી રહ્યા છે। આજે નવા વર્ષની શરૂઆતમાં માનવ મહેરામણ ઉમટી રહ્યું છે અને આ નવા વર્ષમાં બધાને સુખ સમૃદ્ધિ અને શાંતિ મળી રહે તે માટે બધા જ લોકો અત્યારે દ્વારકાધીશના ચરણોમાં શીશ નમાવી રહ્યા છે। लोग अहमदाबाद से आए हैं और आज कार्तिक महीने में हमको ये ब्लेसिंग मिला है कि हम द्वारकाधीश आके दर्शन किए हैं। बहुत अच्छा लगा और बहुत अच्छे से हमारे दर्शन हुए हैं। सबको एक बार इधर आना चाहिए। જય દ્વારકાધીશ। મારું નામ પંકજ રાઠોડ છે અને અમે ભાવનગરના છીએ અને કહેવાય ને કે જગતનો તાત એટલે કે આખા વિશ્વનો ગુરુ કૃષ્ણ વંદે જગતગુરુ એને અમે લોકો મળવા આવ્યા છીએ અને કહેવાય ને કે આ નવા વર્ષની શરૂઆત અમે જે છે એ દ્વારકાધીશના સરસ મજાના આશીર્વાદ લઈ અને ખૂબ ભગવાનનું કામ કરીએ અને કહેવાય ને કે હજારોની સંખ્યામાં માણસો આજે અહીં આવેલા છે અને આજુબાજુમાં ખૂબ જ ફરવાનું સ્થળનું અલૌકિક એક કહેવાય ને કે મહત્વ છે। દ્વારકાધીશ મંદિરની પરિસરની અંદર નાના મોટા રહેલા જેટલા પણ 16 મંદિરો છે એ 16 મંદિરની અંદર ભગવાન અને ભગવાનના પરિવારને અણકોટ ધરાવવામાં આવે છે અને અણકોટ ધરાવી અને કાલે નવા વર્ષની શરૂઆત દ્વારકાધીશના ચરણવિંદમાં આવતા દ્વારકાધીશના ભક્તો દેશ અને વિદેશમાંથી દર વર્ષે ઉમટી પડે છે। શ્રી દ્વારકાને ખાસ કરીને યાત્રાધામ દ્વારકા જ્યારે નવા વર્ષની શરૂઆત થાય છે ત્યારે દીપાવલી ઉત્સવ અને નવા વર્ષની શરૂઆતમાં ભક્તોનું ઘોડાપુર ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા ઉમટી પડ્યું છે। ત્યારે હું મારી પાછળના દ્રશ્યો બતાડીશ કે આપ જોઈ શકો છો કે લાંબી અહીં લાઈનો લાગી છે અને ભક્તો ભારત વર્ષમાંથી દૂર દૂરથી આવી રહ્યા છે દ્વારકાધીશના દર્શન કરવા। જય દ્વારકાધીશના નાદ સાથે લાંબી લાઈનોની કતારોમાં ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા જઈ રહ્યા છે। નવા વર્ષની શરૂઆત હોય ને ભગવાન દ્વારકાધીશ પાસે જે નવી શુભકામનાઓ અને દ્વારકાધીશને શીશ ઝુકાવીને આગળ તેમના જીવનના દરેક જે કાર્યો સફળ થાય તેમને લઈને ક્યાંક ને ક્યાંક જે ભક્તો છે તે હાલમાં ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા આવી રહ્યા છે। અનિલ લાલ, સંદેશ ન્યૂઝ, દ્વારકા।